હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ આર ફાઇન. નાવ હવે આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા? આપણે વાત કરી હતી કે પરાગરજ વિશે, કે પરાગરજ કયા કયા પ્રકારની હોય છે, કેવી રીતે આપણે પરાગરજ છે આપણને મળે છે. લઘુ બીજાણુ જનન થઈને n નંબર ઓફ સેલ મળે છે, એટલે કે એક કોષીય મળે છે. આપણે જેને શું કહીએ છીએ? પરાગરજ કહીએ છીએ. તે સિવાયને આપણે પરાગરજના અન્ય પ્રકાર પણ જોયા હતા, જેમાં પરાગપિંડનું નિર્માણ થતું હતું, સંયુક્ત પરાગરજ બનતી હતી. હવે ત્યારબાદ હવે આપણે શું ભણવાનું છે કે નરજન્યુ અવસ્થા. નરજન્યુ અવસ્થા એટલે શું? કે જે નરજન્યુનું નિર્માણ થાય છે એ કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરશું. તો પહેલા હું તમને કહું કે જે નરજન્યુનું નિર્માણ થાય છે એની પહેલા પરાગરજ જ હશે, રાઈટ? પરાગાશયમાંથી ઉદ્ભવ થતી પરાગરજ જ આપણને જોવા મળશે. તો લઘુ બીજાણુ જનનનો આની અંદર બહુ મોટો ફાળો છે એમ કહી શકું. કહી શકાય ને. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે જે લઘુ બીજાણુ જનન થાય છે એનાથી આપણને શું મળે છે? પરાગરજ મળે છે. પરાગરજની જ અંદર આપણા નરજન્યુ હશે. તો એ કેવી રીતે નિર્માણ થાય છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? નરજન્યુજનક અવસ્થા. તો હવે આને નિર્માણ કરવા માટે મારે શું કરવું પડશે એના વિશે આપણે વાત કરીએ કે જે લઘુ બીજાણુ જનન થાય છે એની અંદર એક અંડક આવેલું છે, ભ્રૂણપુટ આવેલો છે, રાઈટ? અને પછી જે ભ્રૂણપુટ ક્યાં કરશે કે જે લઘુ બીજાણુ જનન થશે, પરાગરજ આવશે અને ભ્રૂણપુટની અંદર દાખલ થશે. તો હવે જ્યારે એ દાખલ થાય છે એની પહેલા શું થાય છે કે લઘુ બીજાણુ જનન થાય છે, પરાગરજ બહાર આવે છે, પરાગરજમાંથી જ આનું નિર્માણ થાય છે અને બે અસમ કદના કોષોનું નિર્માણ થશે. એટલે હું તમને કહેવા માંગુ છું જે પરાગરજ છે, કોષ કેન્દ્ર છે પરાગરજનું, એ કેવું છે? મોટું, અસમકદ. અને આમાંથી જ કોષ કેન્દ્ર એનું મોટું છે અને એનું થશે સમવિભાજન. પરાગરજની વાત કરું છું. શું થશે? સમવિભાજન. અને કેવા કોષ બનાવશે? બે કોષ બનાવશે. જે આ બે કોષ બને છે એ બે કોષમાંથી એક કોષ જે શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. તેથી એને નાભી કોષ કહેવાય. શું કહેવાય? નાભી કોષ. બીજું જે આપણે બીજો કોષ જોઈએ છે, એટલે કે સેકન્ડ કોષ, બીજો, તમે બીજો કહી શકો. હવે આ બીજો કોષ જોઈએ છે એ કોષ કેવો છે? જનન કોષ. જનન કોષમાંથી જ નર જન્યુનું નિર્માણ થશે. ઓકે, તો હવે એ તો આપણને ખબર પડી ગઈ કે જનન કોષની અંદરથી જ નરજન્યુનું નિર્માણ છે એ થાય છે. આપણે એકવાર ફિગર જોઈ લઈએ. આપણે જાણીએ છીએ અંતઃ આવરણ છે, બાહ્ય આવરણ છે. હવે મેં આ ત્રણ જનન છિદ્ર દોર્યા છે. એનો મતલબ શું થાય કે આ કેવી છે? દ્વિદળી. જો એક જ જનન છિદ્ર હોય તો એનો મતલબ શું થાય? કેવી છે? એકદળી. આ વિશે આપણે કાલે વાત કરી લીધી, બરોબર? હવે જે દ્વિદળી વનસ્પતિ છે, આ દ્વિદળી વનસ્પતિની અંદર આપણે જાણીએ છીએ આ શું છે?
પરાગરજ છે એની ખાસ યાદ રાખજો, પરાગરજની જ ફિગર કાલે આપણે સ્ટડી કરી હતી. આ શું થયું એનું? કોષ કેન્દ્ર, રાઈટ. આ શું છે? જનન છિદ્ર. આ છે બાહ્ય આવરણ. થોડુંક રિવાઇન્ડ કરી લઈએ. બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનનું. આ છે અંતઃ આવરણ. અંતઃ આવરણની જો હું વાત કરું, મેં અલગ અલગ પેન યુઝ કરી છે. જોજો, વ્હાઇટની આ જે બારનું છે એ ગ્રીન છે, પણ મેં વ્હાઇટ યુઝ કર્યું છે એટલે કોરિલેટ થઈ શકે એટલા માટે. જે અંતઃ આવરણ છે એ શેનું બનેલું છે? સેલ્યુલોઝ પ્લસ શેનું? પેક્ટિનનું. ક્લિયર? હવે જે આપણે મળે છે, એટલે કે હું એમ કહી શકું કે નરજન્યુ બને છે, તો નરજન્યુનું નિર્માણ થવાનું ક્યાંથી ચાલુ થશે? તો અહીંયાથી. તો કેવી રીતે થાય? તો આ હતું આપણું પહેલું સ્ટેપ. હવે આપણે વાત કરીશું બીજા સ્ટેપ વિશે. બીજા સ્ટેપમાં શું થશે? અહીંયા કોષ કેન્દ્ર મોટું થયું, બરોબર. અને જનન કોષ છે સર્જવાનું ચાલુ થયું. જોજો, આ એક કોષ કેન્દ્ર છે જે કેવું થાય છે? મોટું થાય છે. બે કોષ કેન્દ્ર થયા. આ શું છે? જનન કોષ. અહીંયા છિદ્ર હતું, યાદ હોય તો આગળની ફિગર જેવું જોઈ લો, બરોબર. આ હતી આપણી ફિગર નંબર 2. હવે આપણે વાત કરીએ ફિગર નંબર 3 ની. ચલો, આ થઈ ગયું છે. જનન કોષ બની ગયા, કોષ કેન્દ્ર બની ગયું. આવું બન્યું કેમ? તો ફિગર 1 અને 2 ને હું કેવી રીતે કોરિલેટેડ કરીશ? તો અહીંયા શું થશે? સંભાજન. એકમાંથી 2 કોષ બનશે. ક્લિયર? હવે આપણે વાત કરીએ ફિગર નંબર 3 ની. 3 માં શું થાય છે? ની અંદર ધીરે ધીરે આમ પરાગ નલિકાનો વિકાસ થવાનું ચાલુ થશે. ઓકે, અહીંયાથી પરાગ નલિકાનો વિકાસ. આ કયું છે લેયર? અંતઃ આવરણ. આ કયું છે? બાહ્ય આવરણ. આ શું થાય છે? પરાગ નલિકાનો વિકાસ. ઓકે, અંતઃ આવરણ, બાહ્ય આવરણ. હવે અહીંયા જે કોષ કેન્દ્ર હતું ને એ આગળની સાઈડ જશે. જોજો, આ કોષ કેન્દ્ર આગળની સાઈડ ગયું. હવે એક જનન કોષ હતો. જનન કોષ આપણે કહેતા હતા જનન કેન્દ્ર, જે આપણે આગળની ફિગરમાં જોઈએ. આ જનન, અહીંયા જનન કોષ દેખાણો. હવે આ જનન કોષમાંથી જ આપણા જન્યુ જે છે એનું નિર્માણ થાય છે, એટલે એ જનન કોષ જોઈએ. એ ક્યાં આવ્યો? પરાગ નલિકામાં. અહીંયા એનું શું થયું? સમવિભાજન. શું થયું? સમવિભાજન. એટલે એકમાંથી એક કેવા બન્યા? 2 બન્યા. ઓકે, સમવિભાજન થઈને શું બને છે? એકમાંથી 2. હવે આ શું છે આપણા? આ જ આપણા જનન છે. એટલે કે
જન્યુઓ છે. શું છે? જન્યુઓ. કયા જન્યુઓ? નરજન્યુ. ફિગર ક્લિયર? આ શું હતું? નાભિકોષ કે જે શું કરશે? આને ખોરાક પૂરો પાડશે. ઓકે, અને નિર્માણ કોનું કરશે? નરજન્યુનું નિર્માણ કરશે. હજી એકવાર ફરીથી જોઈ લઈએ. નરજન્યુ અવસ્થા કોને કહીએ છીએ? લઘુ બીજાણુ જનનનો આની અંદર ફાળો છે, કેમ કે પરાગરજ આવેલી છે. પરાગરજ કેવી રીતે આવે? પરાગાશયમાંથી આવે. પરાગાશયનું સ્ફોટન થાય, પરાગરજ બહાર આવશે. પરાગરજમાંથી જ નરજન્યુનું નિર્માણ થશે. પરાગરજમાંનું એક પરાગરજનું જે આપણે શું જાણીએ છીએ? એન નંબર છે. તો એનું એક મોટું કોષ કેન્દ્ર હશે. કેવું હશે? જે કોષ કેન્દ્ર હશે એ મોટું હશે. એ જ કોષ કેન્દ્રનું સમવિભાજન થાય છે અને શું બને છે? બે કોષ બને છે ને એમાંથી એક કોષ છે ખોરાકનો સંગ્રહ કરે છે. એકદમ સિમ્પલ છે, કાંઈ યાદ રાખવા જેવું જ નથી. ડાયરેક્ટ સમજશો એટલે સમજાઈ જશે. એક કોષ છે ખોરાકનો સંગ્રહ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? નાભિકોષ કહીએ છીએ. બીજો જે કોષ છે એ શું છે? જનન કોષ છે, જે શું કરશે? નરજન્યુનું નિર્માણ કરશે. તો હવે આપણે આને યાદ નહીં રાખીએ. આપણે કોને યાદ રાખશું? ફિગરને યાદ રાખશું. જે આપણે ફિગર સમજી છે એને યાદ રાખશું. હવે આ લઈ લો પહેલી ફિગર. પહેલી ફિગરની અંદર મેં શું વાત કરી? આપણે નોર્મલ પરાગરજના સ્ટ્રક્ચરની વાત કરી છે, બરોબર? કે ભાઈ એની અંદર શું જોવા મળે? અંત આવરણ હોય છે, બાહ્ય આવરણ હોય છે, એનું એક કોષ કેન્દ્રીય હોય છે, ત્યારબાદ એની અંદર જનન છિદ્ર આવેલા હોય છે. આના વિશે વાત કરીએ એટલે આપણને એક કોષ કેન્દ્ર મળ્યું. એક કોષ કેન્દ્ર કેવું હોય છે? મોટું હોય છે, બરોબર? એક કોષ કેન્દ્ર જનન કોષનું નિર્માણ એટલે એક સાથે અસમકદના બે કોષોનું નિર્માણ થશે. એક મોટું હશે, એક નાનું હશે. સમવિભાજન થશે ત્યારે આ જ કોષનું સમવિભાજન થશે ત્યારે બે કોષનું નિર્માણ થશે. એક કોષ હશે એ ખૂબ જ મોટો હશે અને એક કોષ હશે એ નાનો હશે. નાનો હશે ને આપણે જનન કોષ કહેશું, મોટો હશે કોષ કેન્દ્ર કહેવાશે, પણ એને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? નાભિકોષ કહીએ છીએ. કેમ નાભિકોષ કહીએ છીએ? કેમ કે એ શું કરે છે? એ ખોરાકનો સંગ્રહ કરે છે. જે જનન કોષ છે, જન્યુઓ છે, એને પોતાનો ખોરાક જે ખોરાકનો સંગ્રહ કરે છે એને આપશે અને જન્યુઓનું નિર્માણ કરશે. હવે જોઈએ, સંભાજન થઈ ગયું. એક મોટું બન્યું અને એક આ નાનું બન્યું. તો હું મોટાને અહીંયા શું કહી શકું? નાભિકોષ કહી શકું. હવે કન્ફ્યુઝન ના થવું જોઈએ. એક નાભિકોષ છે, એક જનન કોષ છે. કયા રીઝનથી થાય છે? સંભાજનના લીધે થાય છે. ઓકે, હવે આપણે વાત કરીએ ત્રીજી ફિગર. સંભાજનથી આપણને શું મળી ગયું? નાભિકોષ અને જનન કોષ મળી ગયા. હવે અહીંયા પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગનલિકાનો વિકાસ થાય તો પરાગનલિકા એટલે શું? પરાગવાહિકાની અંદર તમને જોવા મળશે. જ્યારે પરાગરજ છે એ પુખ્ત થઈ જશે ત્યારે પોતાની અંદરથી પરાગનલિકાનો વિકાસ કરવાનું ચાલુ કરે છે. તો હવે અહીંયા શું થશે? પરાગનલિકાનો વિકાસ થશે અને એના નરજન્યુ, જોજો આ જે બે નરજન્યુ છે એ નરજન્યુઓ પાછળ જ હશે, પણ ત્યાં નરજન્યુનું સમવિભાજન થઈ જશે. જે જનન કોષ હતો એનું સમવિભાજન થશે એટલે આપણને બે નરજન્યુ મળે છે. અને જે આગળ આપણને જોવા મળે છે કયો કોષ છે? નાભિકોષ છે, કે જે શું કરે છે? ખોરાક પૂરો પાડે છે. આ વિશે આપણે ભણી ગયા, રાઈટ? હવે આપણે જોઈએ જે પરાગ નલિકા બને છે. સમજો, પરાગરજ મુક્ત થાય ક્યાંથી? પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે. શું છે પરાગાશય? છોકરાઓ પરાગાશય અને પરાગાસનની અંદર કન્ફ્યુઝન ના થતા, પરાગાશય છે એ નરનું છે. નર પ્રજનન અંગની અંદર આપણે એને કાઉન્ટ નર અંગોની અંદર એને કાઉન્ટ કરીએ છીએ. આપણે ભણ્યા જ છીએ. ખાલી આ એક ફૂલડું એક યાદ રાખવાનું છે એટલે તમને ઓટોમેટિક યાદ આવી જશે કે આ શું છે. આવી રીતે પરાગાશય છે. અહીંયા યોજી છે. હવે અહીંયા બધું આપણે વાત કરી જ હતી. આમાં માટે તમને નથી સમજાવવાનું. અહીંયા 4 લેયર આવેલા છે આવી રીતે.
અહીં 4 લેયર છે, આ તંતુમય સ્તર ને એ બધી આપણે આના વિશે ઓલરેડી ગયા લેક્ચરની અંદર ભણી જ ગયા છીએ, એટલે કંઈ કહેવા જેવું છે જ નહીં, પણ તમને ખબર હોવી જોઈએ શું છે. આમાં એક મેઇન પોઈન્ટ યાદ રાખવાનો શું છે કે જે પરાગ નલિકાનો જે વિકાસ થાય છે એ પરાગ નલિકાનો વિકાસ ક્યાં જોવા મળે છે? પરાગ નલિકાનો વિકાસ અંતઃ આવરણમાંથી જોવા મળે છે. ખાસ યાદ રાખજો, જે પરાગ નલિકા છે ક્યાં જોવા મળે છે આપણને? અંતઃ આવરણમાંથી. પછી જે વિકાસ થઈ જાય છે ત્યારબાદ જે અંતઃ આવરણ છે એમાંથી ક્યાં આવશે? જનન છિદ્રનો ઉપયોગ કરશે. કોનો? જનન છિદ્રનો ઉપયોગ કરશે અને બહાર નીકળશે. આપણે સ્ટ્રક્ચરની અંદર જોઈ જ લીધું છે. જો શું છે અહીંયા, આ અંદરનું લેયર છે, આ બહારનું લેયર છે. અહીંયા જનનકોષ હતો, આપણે લાસ્ટ ભણ્યા એ. અહીંયા અંત આવરણ તોડશે અને અહીંયાથી એ જનન છિદ્ર જ્યાં છે ત્યાંથી એ પોતે આવી રીતે બહાર નીકળશે. બરોબર? હવે આ સ્ટ્રક્ચર આપણે ભણી જ ગયા છે, આમાં કંઈ યાદ રાખવાનું છે નહીં. ક્લિયર આટલું અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ જનન છિદ્રનો ઉપયોગ કરી પરાગ નલિકાનો વિકાસ કરશે. શેનો? પરાગ નલિકાનો વિકાસ કરશે. આ પરાગ નલિકાનું કામ શું? નરજન્યુઓનું વહન કરવું અને ક્યાં પહોંચાડવું? ભ્રૂણપુટ સુધી. ભ્રૂણપુટ સુધી, અંડક સુધી. ખાસ યાદ રાખજો, અંડાશય સુધી પહોંચાડશે. ઓકે, હમણાં આપણે થોડું જોઈએ કે શેના વિશે આપણે વાત કરીએ છીએ. નરજન્યુનું વહન કરશે અને ક્યાં પહોંચાડશે? અંડાશય સુધી. ત્યાં ફલન થશે, ફલન થઈને નવા ભ્રૂણપુટનું નિર્માણ થશે, ભ્રૂણનો વિકાસ થશે. ભ્રૂણપુટમાંથી જ ભ્રૂણ બને છે, ભ્રૂણનો વિકાસ થશે, બીજ નિર્માણ થશે અને ફળ બનશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. જે મહાબીજાણુ ધાની છે એના વિશે આપણે વાત કરીએ. આપણે આગળ લઘુ બીજાણુ ધાની વિશે વાત કરી લીધી, જે હમણાં તમને પરાગાશય બનાવ્યું. બરોબર? તો હવે આપણે શેના વિશે વાત કરશું? આપણે બધા હવે નર પ્રજનન અંગો વિશે ભણી લીધું છે. ઓકે, નર પ્રજનન અંગો જે એના ઉપાંગો છે એના વિશે પણ આપણે જાણી લીધું છે. તંતુ, એન્થર એટલે કે પરાગરજ છે, પરાગાશય છે. પણ હવે આપણે શાના વિશે વાત કરવાની છે? મહાબીજાણુ ધાની વિશે. તો આપણો ટોપિક અત્યારે કયો છે? મહાબીજાણુ ધાની. ઓકે, મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની એટલે શું? કે અહીંયા માદા જન્યુ મને જોવા મળશે, રાઈટ? અહીંયા મહાબીજાણુ, ઓલામાં લઘુ બીજાણુ ધાની હતી એટલે લઘુ બીજાણુ જોવા મળ્યા હતા. અહીંયા મહાબીજાણુ ધાની છે એટલે મહાબીજાણુ મને જોવા મળશે. ઓકે, હવે આ સ્ટ્રક્ચરની અંદર હું જોઉં તો અંડકની વાત થશે. આ રીતનું સ્ટ્રક્ચર હશે. હમણાં ડિટેલમાં આપણે ભણશું, હું તમને જસ્ટ સિનારીઓ આપું છું. આ રીતે કંડક હશે, અને આપણે શું કહેશું? ભ્રૂણપુટ કહેશું અને પ્રદેહ કહેશું. એના વિશે હમણાં હું ડિટેલમાં તમને ભણાવું. એની પહેલાં થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન લઈએ કે અંડક જે છે એ કેવું છે? નાનું. નાનું અને અંડાકાર રચના ધરાવે છે. ધરાવતું અંડનાલ જોડે, અંડનાલ વડે દંડાણુ જેવા પ્રવર્ધો સાથે, પ્રવર્ધ
એટલે હું જરાયું કહું છું. પ્રવર્ધો સાથે એટલે કે જરાયું સાથે ચોટીને રહે છે. સિમ્પલ તમે એક ડેફિનેશન દઈ શકો આખી મહાબીજાણુ ધાની વિશે એટલે કે અંડક વિશે કે અંડક કેવું છે, એક નાનું છે, અંડાકાર રચના ધરાવે છે અને અંડનાલ વડે દંડાણુ જેવા પ્રવર્ધો એટલે કે જરાયુ સાથે ચોટેલું રહે છે. હવે આ ડેફિનેશનને હું એક ફિગર સાથે સરખાવું એટલે કે જે આપણું અંડક છે એની ફિગર જોડે સરખાવું તો જોજો. હવે આ ફિગર જુઓ. અંડનાલ અહીંયા એક અંડનાલ આને કહેશું. ઓકે, અંડનાલ કોને કહેવાશે? હવે અંડનાલ આને શું કહેવાશે? અંડનાલ. આ શું છે? અંડક છિદ્ર છે. હવે જે આ પોર્શન છે નીચેનો તલીય ભાગ, તલીય બીજાંડ તલીય ભાગ જેને આપણે શું કહીએ છીએ? ચલાઝા. ચલાઝા. પ્રદેહ. પ્રદેહ એટલે કે અંડકની આજુબાજુ. આ શું છે? આપણો ભ્રૂણપૂટ છે. પ્રદેહ એટલે કેવાશે ન્યુસેલેસ. અંડનાલ, અંડછિદ્ર, ઓકે, ભ્રૂણપૂટ અને પ્રદેહ. તમારે આટલી ફિગરની અંદર આ યાદ રાખવાનું છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ વન બાય વન. પેલા હું લઈ લઉં બીજ કેન્દ્ર. શું લઈ લઈશ? બીજ કેન્દ્ર. આંડ છિદ્ર છે, આ બીજ કેન્દ્ર છે, જેને આપણે શું કહીએ છીએ? હેલિયમ. હિલિયમ. બીજ કેન્દ્રમાં શું હોય છે કે અંડક દેહનો જે ભાગ અંડનાલ વડે જોડાયેલો છે. અંડક દેહનો જે ભાગ અંડનાલ વડે અંડક દેહનો જે ભાગ અંડનાલ વડે જોડાયેલો છે તેને આપણે શું કહીએ છીએ? બીજ કેન્દ્ર. ક્લિયર અહીંયા સુધી? આ શું છે? અંડક અને અંડનાલનું સંગમ સ્થાન છે કહી શકાય. રાઈટ? સેકન્ડ વાત કરીએ આપણે અંડકાવરણ. અંડકની ફરતે એક સ્તરીય અથવા દ્વિસ્તરીય આવરણ આવેલું છે જે અંડકને શું પૂરું પાડે છે? રક્ષણાત્મક કવચ છે એ પૂરું પાડે છે. ક્લિયર? આ વાત કરીએ આપણે અંડિકાવરણની. અહીંયા જો
આ ફિગરની વાત થાય છે. એક સ્તરીય પણ હોય છે અને દ્વિસ્તરીય પણ હોય છે. ત્રીજું, અંડ છિદ્ર. અંડ છિદ્રમાંથી શું થાય છે કે જે નરજન્યુ છે એનું વહન થશે અને ક્યાં પહોંચશે? અંડક સુધી પહોંચવાનું કામ કરશે. વહન થઈને અંડક સુધી પહોંચશે. ક્લિયર? ફોર્થ, પ્રદેહ, જેને ન્યુસેલસ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ન્યુસેલસ. ફિગરની અંદર જોઈ લો. પ્રદેહ એટલે કે આજુબાજુનું આવરણ. અંડકની ભ્રૂણપુટની આજુબાજુનું જે આવરણ છે આને આપણે શું કહીએ છીએ? પ્રદેહ કહીએ છીએ. તો હવે પ્રદેહમાં શું થાય છે? શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. બરાબર? શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે અને એ ખોરાક કોને આપશે? ભ્રૂણપુટને. જેના લીધે ભ્રૂણ છે એ પોષણ મેળવશે અને ભ્રૂણપુટમાંથી એ શું બનાવશે? ભ્રૂણનું નિર્માણ કરશે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ વાત કરીએ આપણે ભ્રૂણપુટની. ફિફ્થ, દ્વિસ્તરીય આવરણથી આવરિત. દ્વિસ્તરીય આવરણથી આવરિત ઢંકાયેલું અંડક, જેને શું કહીએ છીએ? ભ્રૂણપુટ. આ ભ્રૂણપુટ શું કરે છે? પ્રદેહમાંથી પુખ્ત સમયે ખોરાક લેશે અને ભ્રૂણપોષનું નિર્માણ કરશે. શેનું? ભ્રૂણપોષનું નિર્માણ કરશે અને એમાંથી ભ્રૂણનું નિર્માણ કરશે. ક્લિયર? અહીંયા સુધી આપણને બધી ફિગર સમજાઈ ગઈ છે. તો હવે એકવાર આપણે એક ફિગર જોઈ લઈએ. એની રિયલ ફિગર છે ઇમેજની અંદર. હિલમ, બીજ કેન્દ્ર, ફ્યુનિકલ, અંડનાલ, માઇક્રોપાઇલ, આપણે વાત કરી અંડછિદ્ર, માઇક્રોપાઇલ પોલર. માઇક્રોપાઇલ પોલર આપણે કોને કહીએ છીએ? અંડછિદ્રનું જે મધ્ય બિંદુ આવશે તેને કહીએ છીએ. આઉટર અને ઇનર એટલે બાહ્ય આવરણ ને અંત આવરણ. આને આ જ ફિગર છે સેમ ટુ સેમ ગુજરાતીની અંદર મેં તમને કરી છે. ઓકે, તો તમારે ખાલી અહીંયા તમને જસ્ટ ખાલી એક રેફરન્સ માટે અહીંયા એક ફિગર આપી છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શેના વિશે અભ્યાસ કરશું કે જે અંડકાવરણ છે એના આધારે કેટલા પ્રકાર છે, અંડકના કેટલા પ્રકાર છે, આના વિશે અભ્યાસ કરશું. પણ એની પહેલાં તમને આ ફિગરની અંદર જેટલી માહિતી આપી છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. થેન્ક યુ.